મિત્રો, તમારા જીવનમાં કયો પ્રકાશ પડે છે, અહંકારનો કે ઈશ્વરનો? ચાલો જાણીએ એક લઘુકથા દ્વારા. નાનો દીવો અને પૂર્ણિમાનો ચાંદ. એક માણસ રાત્રે પોતાની નાની ઝૂંપડીમાં બેઠો હતો. તેણે એક નાનો દીવો પ્રગટાવ્યો અને શાંતિથી એક ધાર્મિક શાસ્ત્ર વાંચી રહ્યો હતો. આ રીતે વાંચતા વાંચતા અડધી રાત પસાર થઈ ગઈ. જ્યારે તે થાકી ગયો ત્યારે તેણે હળવેથી ફૂંક મારીને દીવો બુઝાવી દીધો. દીવો બુઝતા જ તેને એક અદ્ભુત દૃશ્ય દેખાયું. જ્યાં સુધી દીવો ચાલુ હતો ત્યારે પૂર્ણિમાનો તેજસ્વી ચાંદ બહાર જ હતો, પણ તેના કિરણો અંદર આવ્યા નહીં. પરંતુ જેમ જ દીવો બુઝાયો, તરત જ ચાંદનીના શીતળ કિરણો આખા ઓરડામાં પ્રસરી ગયા. તે માણસ ખૂબ આશ્ચર્યમાં પડી ગયો. તે વિચારી રહ્યો હતો કે એક નાનકડા દિયાએ એટલા વિશાળ ચાંદના પ્રકાશને બહાર જ રોકી રાખ્યો હતો. આ ઘટના તેને એક ઊંડો જીવન સંદેશ આપી ગઈ. આપણે પણ આપણા જીવનમાં અહંકારના નાનકડા દીવા પ્રગટાવી રાખ્યા છે. જ્યાં સુધી અહંકાર જળતો રહે છે, ત્યાં સુધી પરમાત્માનો દિવ્ય પ્રકાશ આપણા જીવનમાં પ્રવેશી શકતો નથી. પરંતુ જ્યારે અહંકારનો દીવો બુઝાઈ જાય છે, ત્યારે ઈશ્વરની કૃપા અને શાંતિ આપમેળે જીવનમાં પ્રસરી જાય છે. તો મિત્રો, તમારા જીવનમાં જ્યાં સુધી અહંકાર હશે, ત્યાં સુધી જીવનમાં સત્ય અને પરમાત્માના પ્રકાશને રોકી શકે છે. જ્યારે મન શાંત થાય અને અહંકાર દૂર થાય, ત્યારે જ ઈશ્વરની ઉપસ્થિતિનો સાચો અનુભવ થાય છે. માટે અહંકાર રહિત જીવન બનાવો અને ઈશ્વરના સાચા સુખને પામો. જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઇક, થમ્સ અપ, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.